જલાળા પોલીસ સ્ટેશનના મોરજર ગામે થયેલ ઘરફોડ ચોરી કરનાર ચોર ઈસમો ગણતરીની જ કલાકોમાં પકડી પાડતી જલાળા પોલીસ। સમગ્ર વાત કરીએ તો ગઈ તારીખ 23/8/2024ના રોજ ફરીના મકાનના દરવાજાનો નકુચો તોડી ગેરકાયદેસર પ્રવેશ કરી પતરાની પેટીનો નકુચો તોડી થેલામાં રાખેલા સોનાના ઘરેણા જેની કિંમત રૂપિયા આશરે 1,34,253 ચોરી કરીને લઈ ગયેલ હોય તો તેની ફરિયાદ આપતા જલાળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો। ભાવનગર રેન્જના આઈજીપી ગૌતમ પરમાર નાઓને ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા ઘરફોડ ચોરીના ગુનાઓના આરોપીઓને પકડવા માટે જરૂરી સૂચના આપેલ હોય। જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓના દ્વારા અમરેલી જિલ્લામાં ચોરી કરનાર ચોર ઈસમોને પકડી પાડવા સૂચના આપેલ હોય। જે અનુસંધાને સાવરકુંડલા ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક વલય વેદ નાઓના ગુનાના ભેદ ઉકેલવા સૂચન કરતા સીઆઈ ચુડાસમા દ્વારા જરૂરી સૂચના આપેલ હોય। જે અન્વયે જલાળા પોલીસ સ્ટેશનના પીઆઈ પીજે રામાણી પોલીસ સ્ટાફ દ્વારા બનાવની લગત હકીકત આધારે પરિણામલક્ષી કામગીરી કરી ચોરી કરનાર 5 ઈસમોને ચોરીમાં ગયેલ કુલ મુદ્દામાલ સાથે પકડી પાડેલ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપી લખીબેન કાજલ લક્ષ્મી મુકેશભાઈ ચખાનિયા દેવી પૂજક રહે લલિતપુર રોડ ધ્રોલ જામનગર, સોના રસિકભાઈ વાઘેલા દેવી પૂજક રહે લતીપુર રોડ ધ્રોલ જામનગર, જીવણભાઈ અમરશીભાઈ વાઘેલા દેવી પૂજક રહે લતીપુર રોડ ધ્રોલ જામનગર, સંજય રાયધનભાઈ વાઘેલા દેવી પૂજક રહે લતીપુર રોડ ધ્રોલ જામનગર, સાગર લાલાભાઈ સોલંકી દેવી પૂજક રહે ભવનાથ પોસ્ટની બાજુમાં ઝૂંપડામાં જુનાગઢ કબજે કરેલ મુદ્દામાલ સહિતનાઓ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે બિપિન રાઠોડ ચલાલા।